કાંડેલિયાની પ્રેસ કોન્ફરન્સ છે, આવો સાંભળીએ। એ વાતનું દુઃખ તો છે અને છે જ, પણ એના કરતાં પણ 1000 ગણું વધુ દુઃખ આજે રાજુભાઈનો ચહેરો અને શબ્દો જોઈને મને થયું છે। મેં રાજુભાઈને હંમેશા મારી બાજુમાં બેસીને બોલતા, માઇકમાં મંચ ઉપર એક સાથે અમે બેઠા હોઈને બોલતા સાંભળ્યા છે। એમના અવાજમાં ગર્જના હતી, એમના ચહેરા ઉપર કાયદેસરનું એક જનૂન અને એક આક્રોશ હતો લોકો માટે લડવાનો, અને જ્યારે તે બોલતા ત્યારે સાંભળનાર લોકોના હૃદય સુધી વાત પહોંચતી, ખેડૂતોના હૃદય સુધી પહોંચતી। પણ આજે તેઓ જે બોલતા હતા એ શબ્દો એમના હૃદયમાંથી નહીં, સ્ક્રિપ્ટમાંથી આવતા હોય એ પ્રકારના શબ્દો હતા, જે શબ્દોમાં કોઈ દમ નહોતો, વજન નહોતો, એ શબ્દોમાં કોઈ તાકાત નહોતી। જ્યારે અમારી સાથે હતા, આમ આદમી પાર્ટી સાથે, ત્યારે જે બોલતા ત્યારે શબ્દોમાં તાકાત હતી, શબ્દો હૃદય સોંસરવા નીકળી જાય એ પ્રકારના પ્રભાવી શબ્દો એમના મોઢેથી આવતા હતા। આજે એમના ચહેરા પર નૂર નહોતું, આજે એમના ચહેરા પર એક ગ્લાનીનો ભાવ હતો, કંઈક ખોટું કરી રહ્યા હોય, કંઈક ન કરવાનું કરી રહ્યા હોય એવો ભાવ હતો, અને એટલા માટે એમનો ચહેરો પણ આજે પહેલા જેવો નહોતો। એ જોઈને મને દુઃખ થયું કે એક લડાયક યોદ્ધા જેવો માણસ આજે આટલો લાચાર બનીને ટીવી કેમેરા સામે બેઠો છે, એ હું ન જોઈ શક્યો। એટલે મેં આખી પ્રેસ કોન્ફરન્સ જોવાનું પણ ટાળ્યું કે હું રાજુભાઈને લાચાર નજરમાં નહીં જોઈ શકું, ડરેલા નહીં જોઈ શકું। હું રાજુભાઈને મેં હંમેશા એક નીડર માણસ તરીકે જોયા છે, અને આજે એમના ચહેરા ઉપર લાચારી, ડર જેલમાં જવાનો, એના શબ્દોની અંદર ડર કે જેટલી સ્ક્રિપ્ટ આપી છે એ સ્ક્રિપ્ટ પ્રમાણે નહીં બોલું તો કદાચ મને આમ થઈ જશે, તેમ થઈ જશે। રાજુભાઈએ ખૂબ બધા રાજકીય પ્રકારના આરોપો, આક્ષેપો અમારી પાર્ટી ઉપર, કરદાકાંડને લઈને બનેલી ઘટના ઉપર બધું જ કર્યું, પણ એમણે એક વાત ગુજરાતની જનતાથી છુપાવી, જે વાત હું તમારા સુધી મૂકવા માંગુ છું કે રાજુભાઈએ આવું પગલું કેમ ભરવું પડ્યું। કારણ કે એમના ઉપર કુલ 3 કેસો છે। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એફિડેવિટ કર્યું, એમાં એમણે 3 કેસોનો ઉલ્લેખ કર્યો છે। એક કેસ 326 એટલે કે ટાંટિયા તોડી નાખવાનો કેસ, હાથ પગ ભાંગી નાખવાનો કેસ, 2 કેસ બીજા જાનથી મારી નાખવાની કોશિશ કરવાના કેસ। જે ટાંટિયા તોડવાનો કેસ છે એ કેસમાં એમને 2022ની ચૂંટણી પછી 5 વર્ષની સજા પડી ચૂકી છે, અને જે સજા એ વખતે પડી ત્યારે પાર્ટીમાં અમારે બધાય ચર્ચા થઈ હતી, ત્યારે ખૂબ ડરતા હતા કે હવે શું થશે શું થશે। ત્યારે અમે બધાએ કીધું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ બધું કોર્ટમાં આપણે સારી રીતે બધા આગળ વધીશું અને કોઈ તકલીફ નહીં પડે। અને બાકીના જે 2 અલગ અલગ કેસ, 307ના 2 કેસ, એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર, સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદત છે। આ હું પુરાવો સાથે લઈને આવ્યો છું કે રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના 2 કેસો છે। બંને કેસમાં સુરેન્દ્રનગરમાં આજે જ તારીખ છે, 12મી ફેબ્રુઆરીના રોજની તારીખ આજે કોર્ટમાં છે, અને કોર્ટમાં શું થવાનું હતું આજે અહીંયા લખ્યું છે, ફાઇનલ આર્ગ્યુમેન્ટ, આખરી નિર્ણય આજે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં 12મી ફેબ્રુઆરીએ રાજુભાઈ કરપડા, જો અહીંયા આરોપીના નામ લખ્યા છે, ભૂપતભાઈ જીલુભાઈ, ઓરુભાઈ જીલુભાઈ, રાજુભાઈ મેરામભાઈ કરપડા, બાવકુભાઈ અને રામકુભાઈ, આ 5 આરોપી ઉપર જે કેસ છે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો। એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે। અને બંને કેસોમાં એક જ તારીખ, 2 અલગ અલગ કેસ છે। આ કેસનો નંબર છે 43/2018, સેશન્સ કોર્ટનો કેસ છે 43/2018, આ છે 44/2018। બંને કેસમાં આજે ફાઇનલ હિયરિંગ છે, અને જો રાજુભાઈ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ ન લગાવતા તો કદાચ આજે એમને કોર્ટની અંદર કોઈ મોટી સજા પડવાની સંભાવના હતી। એટલે લાચારીમાં, મજબૂરીમાં, ડરના કારણે એમણે આ પગલું ભરવું પડ્યું છે, એ આજે આ 2 પુરાવા ઉપરથી સાબિત થાય છે। આમ તો રાજુભાઈએ પ્રેસ કોન્ફરન્સથી જનતાને કહેવાની જરૂર હતી કે આજે મારી કોર્ટમાં તારીખ છે, ફાઇનલ જજમેન્ટ આવવાનું છે, છતાંય હું કોર્ટમાં નથી ગયો અને રાજકોટ બેઠો છું। શું કામ? કે ગાંધીનગરથી મારા ઉપર પ્રેશર છે। પણ કંઈ વાંધો નહીં, રાજુભાઈ એક સમયના અમારા સાથી છે, એમણે સારું કામ કર્યું છે। હું આજે એમની કોઈ ટીકા ટિપ્પણી કે મેણાટોણા કે એમના વિરુદ્ધમાં બયાનબાજી કરવા નથી આવ્યો, હું સત્ય લોકોની સમક્ષ મૂકવા આવ્યો છું કે આ લડાઈ હતી કોના માટે? રાજુભાઈ માટે, ગોપાલભાઈ માટે, આમ આદમી પાર્ટી માટે નહીં।
આ લડાઈ ગુજરાતના કરોડો ગરીબ ખેડૂતો માટે હતી, જેમના પગમાં પહેરવાના ચપ્પલો નથી. અનેક ખેડૂતો અને ખેત મજૂરો એવા છે જેના છોકરાઓને પહેરાવવા માટે પૂરતા કપડાં નથી. અનેક ખેડૂતો દેવામાં ડૂબેલા છે, અનેક ખેડૂતો વ્યાજના ચક્કરમાં ફસાયેલા છે. એમના માટેની લડાઈ અમે બધા ભેગા મળીને લડી રહ્યા હતા. પણ આજે મને દુઃખ થાય છે એ વાતનું, રાજુભાઈ પ્રત્યે મને કોઈ નારાજગી નથી, પણ દુઃખ એ વાતનું છે કે રાજુભાઈએ ભાજપનો હાથો બનીને ગુજરાતના ખેડૂતોના નિશાસા લેવાનું કામ કર્યું છે. આમ આદમી પાર્ટી તો રાજકીય પાર્ટી છે, આ ચાલતી રહેશે, આરોપ પ્રતિ આરોપ આ બધું ચાલતું રહેવાનું છે, પણ ખેડૂતોના નિશાસા ન લેવા જોઈએ. આ પાપ છે. ગુજરાતના ખેડૂતોને એક આશા બંધાઈ, ઉમ્મીદ બંધાઈ, ભરોસો આવ્યો કે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં કંઈક થશે, ઈશુદાનભાઈ જેવા નેતાઓ, ચૈતરભાઈ જેવા નેતાઓના નેતૃત્વમાં આ કંઈક થશે, એવી જ્યાં ઉમ્મીદ બંધાઈ ત્યાં રાજુભાઈએ જે આ પાપ કર્યું છે એ બરાબર બિલકુલ વાત નથી. એમણે આરોપ મૂક્યો કે ભાઈ અમને પાર્ટી તરફથી લીગલ સપોર્ટ નથી મળ્યો. એમના પોતાના ઉપર 3 કેસો ઓલરેડી છે. પોલીસ સ્ટેશન અને કોર્ટમાં કેવી રીતે કાયદો, કચેરી, મુદત, જામીન, રિમાન્ડ કેમ ચાલે એ બધું એ પોતે જાણે જ છે. નવાઈ નથી કઈ એમાં. એને 3 એફઆઈઆરો છે, એમાં 307ની છે, 326ની છે, આવી ગંભીર એફઆઈઆરો છે. એટલે એને બધી જ પ્રોસેસ ખબર છે કે કોર્ટમાં કેવી રીતે થાય છે. અમારે કઈ એમાં કઈ કહેવાની જરૂર નથી. પણ છતાંય રાજુભાઈના કેસમાં, આ કડદાના કેસમાં અમારા હાઈકોર્ટ ટીમમાંથી ઓમભાઈ કોટવાલ, મેહુલભાઈ શ્રીમાળી, પ્રણવભાઈ ઠક્કર એડવોકેટ આ જોડાયા હતા. સ્થાનિક ટીમમાંથી એડવોકેટ વિરડા સાહેબ, એડવોકેટ પારસ બાવળિયા જોડાયા હતા. સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ એડવોકેટ રજત ભારદ્વાજ, એડવોકેટ વિક્રમ ચૌધરી, એડવોકેટ વિજય દલાલ, આ સુપ્રીમ કોર્ટના જજ વકીલો છે, એ પણ આ કેસમાં રૂબરૂ પણ હાજર રહ્યા હતા અને વિડીયો કોન્ફરન્સથી પણ અલગ અલગ મુદ્દતે હાજર રહ્યા હતા. રાજુભાઈના કહેવા પ્રમાણે એમણે પાર્ટીને સૂચન કર્યું કે મારા કેસમાં એડવોકેટ હૃદય બુચની નિમણૂક કરવામાં આવે, તો પાર્ટીએ રાજુભાઈ વતી પ્રોફેશનલી એડવોકેટ હૃદય બુચને હાયર કર્યા હતા અને હૃદય બુચ સાહેબ પણ રાજુભાઈ વતી કેસ લડવામાં હાજર હતા. આ સિવાય એડવોકેટ સાવન પટેલ, અનેક એડવોકેટો આની અંદર એંગેજ હતા. પણ લીગલ મેટરની એક મર્યાદા છે કે પોલીસ એફિડેવિટ આપશે કોર્ટમાં તો જ સુનાવણી થશે. દુનિયાનો સારામાં સારો વકીલ આવી અને કોર્ટમાં ઉભા રહી જાય, પણ પોલીસ આવી